વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને ગોપાષ્ટમીની ખૂબ ખૂબ મંગલ વધાય. ગાયોના પાલનહાર ગોપાલ પ્રભુને મારા નમન હો. આપણા શ્રીનાથજીને ગાયો શા માટે ખૂબ જ પ્રિય છે? સહજ પ્રીત ગોપાલે ભાવે. આજે ગોપાષ્ટમીના દિવસે સૌ પ્રથમ પ્રભુ ગોચારણ માટે પધાર્યા હતા. પુષ્ટિ માર્ગમાં આજના દિવસનું ખૂબ મહત્વ છે. આજે પ્રભુ નંદ રાજકુમાર પ્રથમવાર ગોચારણ માટે વનમાં પધાર્યા છે. એ ભાવથી આજના ઉત્સવને ગોપાષ્ટમી કહેવાય છે. ગોપગણ ગાયોની અષ્ટાંગ યોગથી સેવા કરે છે. તેથી આઠમની તિથિએ ગૌ પૂજન કરીને પ્રભુ ગાયો ચરાવવા પધાર્યા છે. પુષ્ટિ માર્ગ જ એક એવો માર્ગ છે જેમાં ગાયોનું પાલન, લાલન, ગોક્રીડન, ગો સંવર્ધન વગેરે થાય છે. ગાયોની સેવા ભગવાનની સેવાની જેમ થાય છે. વ્રજમાં શ્રી કૃષ્ણની સમસ્ત જીવન ક્રિયા ગોચારણમાં જ થઈ. તેથી જ આપનું નામ ગોપાલ પડ્યું. શ્રી મહાપ્રભુજીએ પણ જ્યારે શ્રીજી બાબાએ ગાય માંગીને ત્યારે પોતાના છલ્લા વેચીને પ્રભુને ગાય લાવી દીધી. આજે પણ શ્રીનાથજીમાં હજારો ગાયોનું લાલન પાલન થાય છે. પ્રભુ ગાયો વગર એક ક્ષણ પણ રહેતા નથી. વૈષ્ણવો આજે ગાયોને ઘાસ, લાડવા વગેરે ખવડાવે છે. આજે શ્રીનાથ દ્વાર સિવાય અન્ય ઘરોમાં પ્રભુને કુંવારાનો ભોગ ધરાય છે, જેમાં દહીં ભાત, માનભોગ, પાટિયાની ખીર, સંજાબની ખીર, સેવના લાડુ અને મઠડીના બે કુલડા ધરાય છે. શ્રૃંગાર પછી કુંવારાનો ભોગ આવે છે. ગોપી વલ્લભ ભોગ પણ સાથે જ આવે છે. નંદાલયની ભાઈના ભાવનાથી પ્રભુ ગોચારણ કરવા પધારે છે. આજે નિકુંજ નાયક શ્રીનાથજીને ત્યાં આ ગોલોકની લીલા છે. બીજા બધા ઘરોમાં નંદાલયની ભાવના છે. તેથી સેવા પ્રકારમાં થોડોક ફરક પડે છે. પ્રથમ ગોચારણ કો દિન આજ, प्रात काल उठे यशोदा मैया, कीनो है सब साज. विविध भांत बाजे बाजत है, रहियो घोष सब गाज. गावत गीत मनोहर बानी, तज गुरुजन की लाज. लरिका सकल संग संकर्षण, वेणु बजाय रसाल. आगे धेनु चले गोविंद प्रभु, નામ ભયો ગોપાલ. એટલે આપણે શ્રીનાથજીનું નામ ગોપાલ શા માટે કર્યું તેનું આપણે આજે વિસ્તારથી ભાવ દર્શન કરીશું. અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહર બાવાશ્રીએ જે ભાવ દર્શાવ્યો છે સેવા પ્રકારમાં ગોપાષ્ટમીનો, તેનો પણ ભાવ દર્શન કરીશું. અને સ્વામીજીએ જ્યારે પ્રભુની જલ્પના કરી છે ત્યારે ગોપાલ નામ નું કર્યું છે, જેમ કે ગોપાલ પાલિત વ્રજ, એટલે ગાયોનું પાલન કરનારા, વ્રજનું રક્ષણ કરનારા એવા પ્રભુને મારા નમન હો. હે પ્રભુ, આપ મને દર્શન આપો, એવી સ્વામીજીએ જલ્પના પણ કરી છે. એટલે આજે આપણે ગોપાષ્ટમીનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીશું કે ગાયો શા માટે પ્રભુને આટલી પ્રિય છે. આ બધું ભાવ દર્શન આજે આપણે કરીશું. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ત્રિભુવનના નાથ વૈકુંઠ વિહાર લક્ષ્મીપતિ ગોપાલોના એક નાનકડા નેસડામાં પધાર્યા છે. ગોપાલોના મુખિયા નંદરાયજીના આત્મજ બની લીલા કરી રહ્યા છે. બીજા ગોપ બાળકોની દેખાદેખી ગોચારણમાં જવા થનગની રહ્યા છે. યશોદાજી મનાવે છે. ગોકુળમાં અનેક ઉત્પાતો થતા હોવાથી નંદરાયજી બધા બાળકો સાથે નંદનંદનને પધરાવી વૃંદાવનમાં આવ્યા છે. નવકાનન, ગિરિરાજજી અને યમુનાના પુલિન જોઈ અત્યંત પ્રસન્ન થયેલા ભગવાને જે બાળ લીલાઓ કરી તેનું વર્ણન શુકદેવજી મહારાજ 4 શ્લોકથી કહે છે. શ્રી શુકદેવજી મહારાજ પ્રભુની બાળ લીલાનું વર્ણન કરે છે. એ પ્રમાણે શ્રી કૃષ્ણ અને બલરામ બાળકો જેવી ચેષ્ટા કરતા, કાલું કાલું બોલતા, વ્રજવાસીઓને આનંદ આપતા.
પોતાનો કાળ પ્રાપ્ત થતા વાછરડાને ચરાવનાર થાય. કાળ પ્રાપ્ત થતા એટલે આધિદેવી કાળ ભગવાનની સેવા કરવા આવ્યો ત્યારે વાછરડા ચરાવવા યોગ્ય 3 વર્ષની ઉંમર પ્રાપ્ત કરી. બંને ભાઈઓ વૃંદાવનની નજીકમાં વાછરડા ચરાવવા લાગ્યા. એમની પાસે રમવાના ઘણા સાધનો હતા. ક્યારેક વેણુ વગાડે છે, ક્યારેક ગોફણથી રમે છે, ક્યારેક નુપુર પહેરેલા ચરણોથી નૃત્ય કરે છે, તો ક્યારેક કૃત્રિમ બળદો પર બેસી જાય છે, ક્યારેક બળદોના ભાંભરવાનું અનુકરણ કરે છે, ક્યારેક બીજા ગોપ બાળકો સાથે નાદ કરે છે, ક્યારેક બળદો આથડે એમ એકબીજા સાથે લડતા, ક્યારેક મોર વગેરે પક્ષીઓના અવાજનું અનુકરણ કરતા આ પ્રાકૃત બાળક જેવી વિવિધ લીલાઓ કરતા ફરતા હતા. આધિદેવિક કાળ ભગવાનની સેવામાં આવ્યો અને ભગવાને ગોચારણ યોગ્ય 3 વર્ષની ઉંમર પ્રાપ્ત કરી. પોતાના લાડલાની જીદ આગળ યશોદામાએ નમતું જોખ્યું. નંદબાવાને પણ મનાવી લીધા. શુભ દિન શુભ મુહૂર્ત જોયું. કારતક સુદ 8મનો દિવસ આવ્યો. નંદનંદને ગોવાળિયાનો વેશ લીધો છે. હાથમાં નાનકડી લાકડી છે, ખભે કાળી કામડી છે, કેળે કંદોરો છે, એમાં વેણુજી બિરાજે છે, મોરપીંછ ખોસ્યું છે, ગોકર્ણ ધારણ કર્યા છે. હાકોટા પાડતા અડવાણે પગે પ્રભુ વાછરડા પાછળ દોડે છે. નંદનંદન સાંજે ઘરે પધારે છે. પોતે કેવી સરસ ગાયો ચરાવી એની બડાઈ યશોદાજી પાસે હાંકે છે. યશોદાજી ગોદમાં બેસાડી ગોરજથી છવાયેલ મુખ કમલ પોછે છે, ઉવાણા લે છે. પહેલો દિવસ છે. વાછરડા પાછળ દોડાદોડી કરીને પ્રભુ થાકી ગયા છે. માતાજીને કહે છે, અબ મોએ સોવન દેરી માય, ગાયન કે સંગ ફિરત વન વન મેરે પાય પીરાય. શ્રીનાથજી આજ સાંજ દીતે નિંદ મેરે નયન ચઢી આए, ખોલત નાહી ન પલક મેરી ખાયો કछु અન જાય. કરકલે પ્રાત જેવો ફેર ચરાવન ગાય, પરમાનંદ પ્રભુ કી જનની લેત કંઠ લિપટાય. એટલે ગોપાષ્ટમી ઉત્સવ શુદ્ધ વ્રજલીલાનો ઉત્સવ છે. ગાય છે ને એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. વ્રજભક્તો જેવા કજરારા નેત્રો છે, વ્રજભક્તના જેવો મુગ્ધ ભાવ છે. જ્યારે પ્રભુ વેણુ વગાડે છે ત્યાં ગોપીજન બધું કામ છોડીને વેણુનાદનું એક ચિત્તથી શ્રવણ કરે છે. બધી શુદ્ધબુદ્ધ વિસરી જાય છે. તેવી જ રીતે ગાયો પણ પોતાનો પ્રાકૃત સ્વભાવ તજી દઈ ઘાસ ખાવાનું ભૂલી ઊંચા કાન કરી એક ચિત્તે વેણુનાદનું શ્રવણ કરે છે. નાદામૃતનું કાનરૂપી પડ્યાથી પાન કરે છે. તેથી વ્રજભક્તના ભાવ રૂપે છે. શ્રી ઠાકોરજીને ગાયો તેથી જ બહુ પ્રિય છે. તેથી ગાયની સેવાથી શ્રી ગોવર્ધનનાથજી વ્રજભક્તની સેવા માને છે અને જલ્દી પ્રસન્ન થાય છે. ધ્યાન આપજો, ગાયો એ વ્રજભક્તોનું સ્વરૂપ છે અને ગાયોની સેવાથી વ્રજભક્તોની સેવા કરી કહેવાય એટલે ઠાકોરજી જલ્દી પ્રસન્ન થાય છે. તેથી વૈષ્ણવોએ ભાવપૂર્વક નિત્ય ગાયની સેવા કરવી. શાસ્ત્રોમાં ગાયનું મહાત્મ્ય વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદયે ગાય માતાના આધિક દેવ સ્વરૂપનું વર્ણન કરતું સુંદર કેલેન્ડર પ્રગટ કર્યું છે, જે પુષ્ટિ માધુર્યના કાર્યાલયમાં ઉપલબ્ધ છે. ગોપાષ્ટમીનો ઉત્સવ ભારતીય પરંપરાનું પ્રતીક છે. એટલે વાલા વૈષ્ણવો, આપણે દરરોજ ગાયને ગૌગરાસ દેતા હોઈએ, ક્યારે ગાયને એઠવાડ ન આપવો. આપણે કંઈ પણ શાક પણ સુધાર્યું હોય તો તેમાં મરચાના ડીટિયા એવું કંઈ પણ ગાયને ન દેવું. એટલું ગાયનું આપણે ધ્યાન રાખીએ કે ઠાકોરજી આપણા પર પ્રસન્ન થાય. જે તે વસ્તુ ગાયને દેવી નહીં. જબલામાં ક્યારેય ખાવાની વસ્તુ લઈને બારે ફેંકવી નહીં. કારણ કે અમે જ્યારે ચંપારણ્ય ગયા હતા ત્યારે ઓ શ્રીનાથજી નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ચિમનલાલજી મહારાજ શ્રીના ભ્રાતા વિનુબાવા એમને આજ્ઞા કરી હતી કે આપણે બહાર જતા હોઈએ ત્યારે કાપડની થેલી સાથે લઈને જવાની અને જબલામાં ક્યારે કંઈ પણ એઠવાડ કે કંઈ પણ ફેંકવું નહીં.
અત્યારે આપણે બધે જોઈએ છીએ કે શાકપાન કે વધ એઠવાડ જબલામાં ભરીને આપણે જ્યાં ત્યાં ફેંકતા હોઈએ છીએ. એવું ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે ગાયો એ ખાય તો ગાયોને કેટલું નુકસાન થાય, ગાયો કેટલી હેરાન થાય, આપણે પીડા થાય તો આપણે કેટલા દુઃખી થઈએ. એમ ગાયોનો પણ વિચાર કરવો જોઈએ, અને કંઈ ન કરી શકે તો આવું તો ન કરીએ. આપ ગાયની સેવા ન કરી શકો, પરંતુ ગાયને હેરાન ન કરવી એટલું પણ ધ્યાન રાખવું જોઈએ. ગાય આપણા આંગણામાં બેઠી હોય તો એને લાકડી મારીને ઉઠાડવી એવું ક્યારેય ન કરવું જોઈએ. એક જગ્યાએ તો મેં એવું પણ સાંભળ્યું હતું કે ગાયને ખાવા જ ન આપે, કારણ કે ગાયને ખાવા આપીએ તો આંગણામાં ગોબર કરે તો એ ઉપાડવું પડે. તો આપણે ખાધા વગર ચાલે છે, તો પછી આપણે ગાયની સાથે આવું વર્તન શા માટે કરીએ? એટલે ગોપાષ્ટમીનો સંદેશ આ જ છે કે ગાય એ આપણી માતા છે, તો એનું રક્ષણ કરવું એ પણ આપણો ધર્મ છે. અને ગાય છે ને એ હિન્દુ ધર્મનો આધાર સ્તંભ છે. ગૌ માતા હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મમાં મૂળ આધારમાંના એક છે. ગૌ માતા ભારત માતાના બધા સંતાનોને એક સૂત્રમાં બાંધનારું મહત્વનું પરિબળ છે. માટે ગૌ સેવા કરવી, ક્યારેય પણ ગાયોને હેરાન ન કરવી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે ગૌ માતાનો મહિમા વધારવા માટે મનુષ્ય દેહ ધારણ કરીને જાતે ગૌચારણ અને ગૌ સેવા ગૌપાલન કર્યું છે. તેથી ભગવાન ગોપાલ કહેવાયા છે. હજી આપણે આ ગોપાલ નામનું વિસ્તારથી ભાવદર્શન કરીએ. વાલા વૈષ્ણવો, અહીં શ્રી સ્વામિનીજી જલ્પના કરતા કહે છે, ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપકલેશૈર્યમ માર્ગઃ શ્રીમદ આચાર્ય રૂપિતઃ દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુધે પરમાનંદ નંદાદી રુચિરોત્સંગલાલિત. હે ગોપીજનના ઈશ, હે ગોકુલના આનંદદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખ રાશિ, હે પરમાનંદ, હે નંદ આદિની હુંફાળી ગોદમાં ખેલનારા પ્રભુ, મને દર્શન આપો. અહીં ગોપાલ કહ્યું છે. ગોપાલ નો ભાવ ખૂબ જ સુંદર રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્ર 12માં દર્શાવ્યો છે. શ્રી સ્વામિનીજી ઠાકોરજીની જલ્પના કરી રહ્યા છે અને અહીં કહે છે કે હે ગોપાલ, હે વ્રજના પાલક. તો ગોપાલનો ભાવ દર્શાવતા અહીં કહે છે, શ્રીનાથજી, ગો કહેતા ઇન્દ્રિયો પણ થાય. ગો શબ્દનો એક અર્થ ઉપનિષદ પણ થાય છે. એટલે સર્વવેદની શ્રુતિઓ વ્રજની શ્રુતિ રૂપા ગોપિકાઓ છે. કૃપા કરીને આપે અમને વરદાન આપ્યું છે કે સારસ્વત કલ્પની અંદર હું તમારા મનોરથ પૂર્ણ કરીશ. માટે આપે એ વચન પાડીને અમને સ્વરૂપાનંદનું દાન કર્યું છે. આપ એવા વચન પાલક હોવાથી વચનથી બંધાઈને અમને આનંદ આપી રહ્યા છે. એ વચનનું સ્મરણ કરીને કૃપા કરીને આપ અમને દર્શન આપો, જેથી અમારા નેત્રોને આનંદ આવે. અહીં ગોપીશ કહીને ગોપીજનોના ઈશ એટલે ગોપીજન વલ્લભ છો. અમને ગોપીજનોને આપ અત્યંત પ્રિય છો. આપના સિવાય અમને બીજું કંઈ પ્રિય નથી. માટે આપ અમને દર્શન આપો. ગોપીશ, ગોપીજન વલ્લભ એ પદ પ્રેમામૃત ગ્રંથમાં પણ આવે છે. ગોપાલો ગોપ ગોપીશ
ત્યાં ગોપી શબ્દની વિવૃત્તિ કરતા શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ગોપીજનોને પ્રિય, ગોપીજનોના સ્વામી, માટે પ્રભુ ગોપીશ, પરંતુ ગોપીજનો જેમને પ્રિય છે અને ગોપીજનો વિના જે રહી શકતા નથી, માટે પણ પ્રભુનું નામ છે ગોપીજન વલ્લભ. ગોપીજનો જેમને પ્રિય છે એવા. હવે અહીં આપણે વાત કરી રહ્યા છીએ ગોપાલની. ગો કહેતા ઇન્દ્રિયો, ગો કહેતા ગાયો. ગાયોનું રક્ષણ કરનારા, ગાયોનું પાલન કરનારા એવા પ્રભુ માટે ગોપાલ કહેવાયા. ગોકુળ શબ્દનો એક અર્થ છે સમસ્ત ગોકુળ ગામ, જ્યાં સર્વ વ્રજવાસીઓનો વાસ છે, જ્યાં ગાયો, પશુ પંખી, નંદબાવા, યશોદા મૈયા, પ્રૌઢ તથા કિશોર, ગોપ ગોપી અને બાલ ગોપ ગોપી છે. આ સૌ વ્રજના ભક્તોને સૌના ભાવને અનુરૂપ ધારણ કરીને ગોકુલાધીશ બનીને આપ આનંદ આપી રહ્યા છે. ગોકુળમાં આવેલી નવોઢા ગોપિકાને મૂંઝવણ છે કે સાસુમાની રજા કેવી રીતે લેવી. સવારે સાસુમાને વિનંતી કરે છે, માં, તમારી ઉંમર થઈ, આ તાજું દહીં વેચવા તમે ક્યાં સુધી જશો? લાવો ને આ પાડોશની બાઈઓ સાથે હું પણ જાઉં અને વેચીને આવું. સાસુમાને થયું કે બહુ કામગરી આવી છે. કહે, ભલે બાઈ, વેચી આવ. સત્ય જમ્યો દધી એટલે તાજું જામેલું દહીં લઈને વ્રજવાસીની ગોકુલની ગલીમાં નીકળી છે. નંદાલયની ગલીમાં તે ગઈ અને નંદાલયની એક ગલીમાંથી બીજી ગલીમાં છેક સુધી આંટા મારે છે. મહિલ્યો સવારની નીકળેલી સાંજ સુધી ફરે છે, પણ દહીં વેચાયું નથી. સાંજે ઘેર પાછી ગઈ નથી. નેત્રો નંદાલયના દ્વાર ઉપર જડાયેલા છે. રોમ રોમ રટણ કરે છે. દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક. એટલે દહીંનો મિશ કરીને ઠાકોરજીના દર્શન કરવા છે, માટે દહીં વેચવા ગઈ છે. તો બીજી ગોપી દર્શનના મિશ માટે સાંજે દીવો લઈને નંદાલયમાં પ્રગટાવવા જાય છે. દીવો પ્રગટાવીને થોડીક ચાલીને ફૂંક મારીને દીવો ઓલવી દે છે કે જેના કારણે ફરી ઠાકોરજીના દર્શન થાય. એટલે આવા આપણા ઠાકોરજી નટખટ છે. અને દીવો અને ગોપીજનો બહાનો કાઢે છે કે આ દીવો, આ પવન કેવો દુશ્મન બન્યો છે કે દીવો રહેવા દેતો નથી. એટલે પ્રભુ ખડખડાટ હસે છે. આવા ગોકુલ આનંદદાયક વ્રજ ભક્તોને આવું સુખ આપનારા છે. માટે જ રસખાનજી કહે છે, માનુષ હો તો વહી રસ ખાની, બસો સંગ ગોકુલ ગાંવ કે ગ્વારન. એટલે મનુષ્ય યોનિમાં પ્રાપ્ત થાય તો વ્રજમાં વાસ દેજો, પક્ષી બનો તો વ્રજનો પક્ષી બનો. આવી અહીં વિનંતી કરી છે. અને ગોપ વનિતાઓના પ્રાણપતિ એવા પ્રભુને દર્શન આપવાની અહીં શ્રી સ્વામીની વિનંતી કરી રહ્યા છે. હવે આપણે શ્રી શ્યામ મનોહરજીએ જે ભાવ દર્શાવ્યો છે તેનું ભાવ દર્શન કરીશું. અને આજે ગોપાષ્ટમીના કીર્તનોમાં પ્રથમ ગોચારન કો દિન આજ, પ્રથમ ગોચારન ચલે ગોપાલ, આજ હતી આનંદ વ્રજરાજ, વ્રજતે વન કો ચલત કન્હૈયા, પોંછત લાલ ગાયન કી પીઠ. આ બધા કીર્તનોનું ગાન કરવામાં આવે છે. હવે અહીં વ્રજ ભાષામાં શ્રી શ્યામ મનોહરજીએ ગોપાષ્ટમીનો ખૂબ જ સુંદર ભાવ દર્શાવ્યો છે. गोपाष्टमी को उत्सव शुद्ध व्रज लीला को उत्सव है. ध्यान आपजो, गोपाष्टमी को उत्सव शुद्ध व्रज लीला को उत्सव है. अपन व्रज की भावना से व्रजाधिप की सेवा करे हैं. श्री महाप्रभु जी आज्ञा करे हैं, ही कारण प्रति पशु वने कुर्वती सदा, नमद ब्रह्मेशेन्द्र प्रभृतिषु च मौनम धृतवती. जब श्री ठाकुर जी गोकुल में प्रकटे तो गोकुलवासी को कर्म गोचारण वाको श्री ठाकुर जी स्वीकारे हैं. एक बात ध्यान से समझो कि ये घटना प्रभु के स्वभाव की सूचक है. सूचक कौन से अर्थ में? तो जैसे रघुकुल में ठाकुर जी प्रकट तो धनुष बाण चलानो सीखने आप पधारे और ऋषि को प्रजा को रक्षण कैसे करनो वहाँ में श्री राम ने कुमार अवस्था में ही अभिरुचि दिखाई.
ये अभिरुचि या बात को प्रमाण है कि भगवान जहाँ प्रकटे हैं वहाँ को रूप ही केवल धारण करे हैं। इतना ही नहीं, वहाँ के कर्तव्य को भी धारण करे हैं और निभावे हैं। प्रभु को ये स्वरूप अपने लिए सूचक है कि अपने घर में श्री ठाकुर जी विराजे हैं तो अपने जो भी कर्म हैं उनको अपने ठाकुर जी निभाएंगे करके ब्राह्मण के घर में श्री ठाकुर जी ब्राह्मण कर्म निभावेंगे। ओ श्रीनाथ जी, इतना है। प्रभु को ये स्वरूप अपने लिए सूचक है कि अपने घर में जो ठाकुर जी विराजे हैं वो भी कर्म है। ओहो, प्रभु को ये स्वरूप अपने लिए सूचक है कि अपने घर में ठाकुर जी विराजे हैं तो अपने जो भी कर्म है उनको अपने ठाकुर जी निभाएंगे करके ब्राह्मण के घर में ठाकुर जी ब्राह्मण कर्म निभाएंगे, क्षत्रिय के घर में क्षत्रिय आचार, वैश्य के घर में वैश्य आचार और शूद्र के घर में ठाकुर जी शूद्र आचार निभाएंगे। भगवान ने यह बात को गीता में समझाई है। तुमको कर्म करने के लिए या लिए बाधित होना पड़े हैं क्योंकि तुमको कर्म करके कुछ हासिल करना है, पर मेरे लिए तीनों लोक में ऐसा कोई कर्म नहीं है कि जाको मोको बाधित होके निभाना पड़े। क्यों? क्योंकि कर्म करने पीछे की 3-4 शर्तें होवे हैं। या तो चीज पैदा नहीं भई है, वाको पैदा करने के लिए कर्म करना पड़े, जैसे खेती, या कोई चीज पैदा हो गई है पर अपन को हासिल नहीं भई है तो वाको हासिल करने के लिए कर्म करना पड़े हैं। जैसे अपन को किशनगढ़ से जयपुर जाना है तो अपन वाहन पकड़ेंगे, ये कर्म प्रापक कर्म कहियो जाएगो, उत्पादक कर्म नहीं कहियो जाएगो। उत्पादक कर्म किसान करे हैं तो कुछ कर्म उत्पादक होवे हैं, कुछ प्रापक होवे हैं, तो कुछ संस्कार मात्र होवे हैं। इनसे उत्पन्न या प्राप्त कछु भी नहीं होवे हैं, पर संस्कार सु वस्तु में सुधार होवे हैं, वो उपयोग के लायक बने हैं। जैसे धूल पहुँचनो ये एक संस्कार है। अपने यहाँ वर्णाश्रम के अंतर्गत 16 संस्कार बताए हैं। ऐसे कर्म कई कारण से किए जाए हैं। प्रभु अर्जुन को कह रहे हैं कि ऐसे कोई भी हेतु से बाध्य होके मोकु कर्म करने नहीं पड़े, क्योंकि प्रभु को कछु भी अप्राप्त नहीं है। यासु कछु पावे के लिए प्रभु को कोई कर्म करना नहीं पड़े। प्रभु के अलावा कुछ है ही नहीं तो वो पाएंगे कौन को? पाएंगे तो खुद को ही पाएंगे ना। ऐसे ही प्रभु को कछु पैदा करने के लिए भी कोई कर्म करना नहीं पड़े, क्योंकि आपने इच्छा मात्र से समग्र सृष्टि प्रकट कर दी है। अब रही बात संस्कार की। कोई रो पत्थर होवे वाको छेनीसु छिल के शिल्पकार मूर्ति बनावे, पर ऐसी पराधीनता प्रभु में नहीं है। अपने पुराण ऐसी कथा से भरे पड़े हैं कि वरदान देने मात्र से लोग सुधर जावे हैं। गायत्री मंत्र अपन को ये सिखाए हैं कि भगवान अपनी बुद्धि को प्रेरणा देवे हैं। बुद्धि प्रेरक कृष्णस्य पाद पद्मम प्रसीदतु। वो अपनी गर्दन पकड़ के कोई कर्म नहीं कराए, प्रेरणा देवे हैं। यासु संस्कार कर्म करवे की वाको आवश्यकता नहीं है, पर फिर भी भगवान कहे हैं कि यद्यपि मोको करना पड़े ऐसा कुछ भी कर्म नहीं है, फिर भी मैं जिन संदर्भ में प्रकट भयो हूँ उन संदर्भ में करने के जो कर्म है उनको मैं सच्चाई से करूँ हूँ। એટલે આપણે જે કર્મ કરવાનું હોય તે કરવું જ જોઈએ, તેમાં જરા પણ આળસ ન કરવી જોઈએ। પ્રભુ શીખવે છે કે જે ધર્મમાં આપણે, જે વર્ણમાં આપણો જન્મ થયો છે એ વર્ણ અનુસાર પણ આપણે કર્મ કરવું જોઈએ। આપણે ખાલી બેઠા રહીએ તો પણ એ પણ એક પ્રકારનું કર્મ છે, એટલે કર્મ કર્યા વિના ચાલતો જ નથી, માટે કર્મ તો કરવું જ જોઈએ। અર્જુને પૂછ્યું હતું કે અર્જુનને કારણ પૂછ્યો તો ભગવાનને ઉત્તર દિયો
मैं कर्म नहीं करूंगो तो लोग मोको मॉडल मान के वो भी कर्म नहीं करेंगे। ધ્યાન આપજો, એટલે પ્રભુએ કર્મ કરીને આપણને પણ દર્શાવ્યું છે કે આપણે પણ કર્મ કરવું જોઈએ। अजगर करे न चाकरी, पंछी करे न काम, दास मूल का यह गए, सबके दाता राम। राम सबके दाता हैं, ये बात सच्ची है, पर यह वचन को उपयोग निकम्मे आदमी अधिकतर करते हुए हैं। राम पे पूर्ण विश्वास रख के बैठना तो विरले योगी को काम है, सबके बस की बात नहीं है। अकबर बीरबल की कथा में आवे हैं। एक दिन अकबर ने बीरबल को कही कि अपने राज्य में ऐदी कितने हैं, या की तलाश करो, उनके लिए ऐदी खाना बनाओ। लोगन को ये पता चली कि ऐदी खाना में तो मुफ्त को खाना मिले हैं करके बहुत लोग ऐदी बन के आ गए। राजा को आश्चर्य भयो कि वाके राज्य में इतने सारे ऐदी हैं। वाने हवे कैदी होय तो खबर नहीं, वाने सच्चे और झूठे की परीक्षा करने के लिए कैदी खाना को आग लगावे को आदेश दियो। आग लगते ही सारो कैदी खाना खाली हो गयो। आखिर में सच्चे कैदी दो मामा भांजे हते वो बचे। भांजे को आग की पहले पता लगी, पर आलस्य इतनो कि वासु मामा ऐसे पूरा संबोधन भी बोलियो नहीं गयो। वो बोलियो माँ, मामा ने जवाब दियो तो वाने कही आग, पर उनको आलस्य इतनो हतो कि उठ्यो नहीं। जा रहियो हतो। बादशाह ने इन दो को कैदी खाना के परमानेंट सदस्य बनाए। तो समझने की बात यह है कि सबके दाता राम ये भाव रख के कुछ किए धरे बिना बैठे, जानो ये बहुत बड़ी सिद्धि की बात है। बाकी दे दाता के नाम तुझको अल्लाह रखे। એટલે ઠાકોરજીએ પણ કહ્યું છે ભગવદ ગીતામાં, કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન। એટલે કર્મ તો કરવાનું જ, પણ ફળની આશા રાખ્યા વગર। એટલે આપણે એ બાબતનો પણ ખાસ ધ્યાન રાખવાનું કે કર્મ નહીં કરીએ તો નહીં ચાલે। વાલા વૈષ્ણવો, અહીં ગોપાષ્ટમીનો મહિમા हिंदीમાં દર્શાવ્યો છે અને કહે છે कि श्री कृष्ण ने गौचारण लीला शुरू की थी। आज के दिन गोपाष्टमी की कथा अनुसार इस दिन गौ माता की पूजा की जाती है। कार्तिक शुक्ल पक्ष अष्टमी को गोपाष्टमी का त्योहार मनाया जाता है। इस दिन भगवान श्री कृष्ण ने गौचारण लीला शुरू की थी, जिसके लिए गौ माता की सेवा की जाती है। इस दिन बछड़े सहित गाय का पूजन करने का विधान है। आज हम आपको गोपाष्टमी की कथा सुनाने वाले हैं। जानिए क्यों मनाई जाती है गोपाष्टमी। मोक्ष प्राप्ति का सर्वोत्तम उपाय એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો મોક્ષ પણ કયો છે એ પણ શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં દર્શાવ્યું છે। એટલે આપણે કોઈ મોક્ષ એટલે અહીં જે મર્યાદા માર્ગનો મોક્ષ દર્શાવ્યો છે તે આપણે એ અર્થમાં લેવાનું નથી। આપણને ઠાકોરજીની સેવા કરવા મળે, ઠાકોરજીને લાડ લડાવવા મળે, એનાથી વધુ વૈષ્ણવો બીજું કઈ ઈચ્છતા જ નથી। અહીં कहे छे कि गोपाष्टमी के दिन सूर्योदय से पहले उठकर नित्य कर्म से निवृत्त होकर स्नान करते हैं। फिर गौओं और उनके बछड़ों को भी स्नान कराया जाता है। गौ माता के अंगों में मेहंदी, रोली हल्दी आदि के थापे लगाए जाते हैं। गायों को संपूर्ण रूप से सजाया जाता है। फिर धूप, दीप, पुष्प, अक्षत, रोली, गुड़, जलेबी, वस्त्र और जल से गौ माता की पूजा की जाती है, आरती की जाती है। पूजन के बाद गौ ग्रास निकाला जाता है। गौ माता की परिक्रमा की जाती है। परिक्रमा के बाद गौओं के साथ कुछ दूर तक चला जाता है। कहते हैं ऐसा करने से प्रगति के मार्ग प्रशस्त होते हैं। इस दिन ग्वालों को उपहार देने की भी रस्म है। अपने सामर्थ्य अनुसार ग्वालों को उपहार दे। भगवान ने जब 6ठे वर्ष की आयु में प्रवेश किया तब एक दिन भगवान माता यशोदा से बोले, मैया अब हम बड़े हो गए हैं। मैया यशोदा बोली, अच्छा लला, अब तुम बड़े हो गए हो तो बताओ अब हम क्या करें। तो भगवान ने कहा, अब हम बछड़े चराने नहीं जाएंगे, अब हम गैया चराने जाएंगे।
मैया ने कहा ठीक है, बाबा से पूछ लेना। मैया ने इतना कहते ही झट से भगवान नंद बाबा से पूछने पहुंच गए। बाबा ने कहा, लाला अभी तुम बहुत छोटे हो, अभी तुम बछड़े ही चराओ। भगवान ने कहा, बाबा अब मैं बछड़े नहीं चराऊंगा, गैया ही चराऊंगा। अब भगवान नहीं माने। तब बाबा बोले, ठीक है लाल, तुम पंडित जी को लाओ, वह गौचरण का मुहूर्त देखकर बता देंगे। बाबा की बात सुनकर भगवान झट से पंडित जी के पास पहुंचे और बोले, पंडित जी आपको बाबा ने बुलाया है, गौचरण का मुहूर्त देखना है, आप आज ही का मुहूर्त बता देना, मैं आपको बहुत सारा माखन दूंगा। पंडित जी नंद बाबा के पास पहुंचे और बार बार पंचांग देखकर गणना करने लगे। तब नंद बाबा ने पूछा, पंडित जी क्या बात है, आप बार बार के गिन रहे हैं? पंडित जी बोले, क्या बताए नंद बाबा जी, केवल आज का ही मुहूर्त निकल रहा है, इसके बाद तो 1 वर्ष तक कोई मुहूर्त नहीं है। पंडित जी की बात सुनकर नंद बाबा ने भगवान को गौचरण की स्वीकृति दे दी। भगवान जी समय कोई कार्य करे नहीं, શુભ મુહૂર્ત બન જાતા હૈ, એટલે ઠાકોરજી જે કાર્ય કોઈ પણ સમયે કરે ને એ શુભ મુહૂર્ત બની જાય। આપણે ઠાકોરજીનું પ્રાકટ્ય જેલમાં થયું, રાત્રિના અર્ધરાત્રિએ મધ્યરાત્રિએ થયું, તો આ બધું જે વિપરીત સમય છે તેને પ્રભુએ સાનુકૂળ બનાવી દીધું। એટલે ક્યારે પણ કોઈ મુહૂર્તના વિચારમાં રહ્યા બદલ કંઈ પણ સત્કાર્ય કરવાનું મન થાય એટલે તરત જ કરી લેવું। સત્કાર્ય કરવા માટે હંમેશા કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, એને જ અપનાવવું। અને કોઈનું બુરું ઈચ્છવાનું મન થાય, કોઈને કંઈ ગુસ્સો કરવાનું મન થાય તો તે કાલ ઉપર છોડી દેવું, કારણ કે ગુસ્સામાં હોઈએ ત્યારે આપણે શું બોલીએ છીએ ને તેનું આપણને ભાન હોતું નથી। તેથી ત્યારે ધૈર્ય ધારણ કરીને કંઈ પણ ન બોલવું। એટલે થોડોક સમય ચાલ્યો જશે ને તો ગુસ્સો પણ ચાલ્યો જશે। એટલે ગુસ્સાને કાબૂમાં રાખવું। આપણે ઠાકોરજી બધું જ શીખવે છે કે આપણે કઈ રીતે જીવનમાં આગળ વધવું। એટલે અહીં કહે છે कि उसी दिन भगवान ने गौचरण आरंभ किया और वह शुभ तिथि कार्तक मास में शुक्ल पक्ष अष्टमी। भगवान के गौचरण आरंभ करने के कारण यह तिथि गोपाष्टमी कहलाई। वाला वैष्णव एक पद आवे छे ने, सहज प्रीत गोपाले भावे, એટલે ગાયોના પાલનહાર પ્રભુને સહજ પ્રીત ગમે છે। એટલે ગાયો શા માટે પ્રિય છે? કારણ કે ગાયમાં કેટલી સહજતા છે। ગાય એ સ્નેહનું સ્વરૂપ છે। ગાય પોતાનામાંથી દૂધ ઉત્પન્ન કરીને બીજાને આપે છે, એટલે પોતાનું સર્વ સમર્પણ કરે છે। માટે ગાય પ્રભુને ખૂબ જ વાલી છે। એટલે ગાયનું તત્વદ્રષ્ટિ આપણે જોઈએ તો ગાય એ સ્નેહનું સ્વરૂપ છે, એટલે પ્રભુને ગાયો વાલી છે। એક વખત ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને પણ કહ્યું હતું કે મોકો એક ગાય ચાહીએ, એટલે સ્નેહનો એક અવસર જોઈએ છે। એટલે પ્રભુ આપણને પણ એમ કહે છે કે મોકો એક ગાય ચાહીએ, સ્નેહનો એક અવસર જોઈએ છે। તો આપણો બધો સ્નેહ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરીએ, તો સુખની ભાવના રાખીએ, કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીએ અને વિચારીએ કે હું આ કાર્ય કરું તો મારા શ્રીનાથજી પ્રસન્ન થશે કે શું। પ્રભુની પ્રસન્નતાનો, પ્રભુના સુખનો વિચાર કરવો। હવે અહીં કહે છે સહજ પ્રીત ગોપાલે ભાવે। जब भी हम भगवदीय, तादृशी, तदीय या कृपा पात्र शब्द सुनते हैं तो बस 252 84 वैष्णवों को ही ध्यान में लेते हैं। उनकी वार्ताएं पढ़कर ऐसी प्रतीति होती है जैसे ठाकुर जी के कृपा रस का पान करना कितना सहज हो। कृपा पात्र होना कितना सहज है ये तो प्रभु ही जाने, परंतु उन वैष्णवों की प्रीति प्रभु में सहज थी, इसीलिए वे कृपा पात्र हुए। सहज प्रीति गोपाल ही भावे। देवी जीवों के उद्धारार्थ श्री वल्लभ का प्राकट्य हुआ और इन वैष्णवों ने यह सिद्ध कर दिया कि वे दैवी हैं। जिनका आत्म संबंध प्रभु से हो वे दैवी, जिनका लौकिक या संसार से कोई संबंध न हो वे दैवी, जिनकी चित्त की वृत्ति सदा सर्वदा प्रभु के स्वरूप और सेवा में लगी रहे वे दैवी, जिनका भूतल पर केवल प्रभु से
मिलन के अर्थ ही जन्म हुआ हो वे दैवी, जिनका जीवन भगवत नाम भगवत सेवा के लिए ही समर्पित हो वे दैवी जीव। दैवी कहता પોતાના એટલે કે પ્રભુના अपने निष्कपट निश्चल स्वभाव से संसार और सांसारिक पदार्थों से निर्लिप्तता से अपनी सहज प्रीति सेवा समर्पण से उन्होंने प्रभु को रिझा लिया और शीघ्र ही श्री ठाकुर जी उन्हें अपना अनुभव कराने लगे। जब हम वार्ता प्रसंग पढ़ते हैं तो कितनी सरलता से हम ऐसे वाक्यों को पढ़कर आगे बढ़ जाते हैं। कुछ वर्ष पीछे वाको बाप मरियो, माँ मरी, पति मरियो, पत्नी मरी, तो वह दूसरे नाम में दूसरे गांव में जाके भगवत सेवा करन लाग्यो। या फिर वाकी मेन छुवाई गई तो वाने सगरी सामग्री डारी के सगरी अपरस काढ़ी के पाछी नई सामग्री सिद्ध करी। या फिर श्री महाप्रभु जी की आज्ञा पाके वह गांव में आके प्रीतिपूर्वक भगवत सेवा करन लाग्यो और कचुखी दिनन में श्री ठाकुर जी वाकु सानुभव जनावन लागे। या फिर घड़ी 2 प्रहर रहती तो वह उठी के देह कृत्य करी के स्नान करी के प्रभु को जगावतो, मंगल भोग श्रृंगार राजभोग पर्यंत सेवा पहुंची के घड़ी 2-4 व्यावृत्ति करतो, पाछे घर आई के स्नान करी के प्रभु को जगावतो, उत्थापन शयन पर्यंत सेवा सो पहुंची मंडली में 2-4 घड़ी सत्संग करतो और रात्रि में अष्टाक्षर लेके सोई जातो। या प्रकार निर्वाह करतो। या फिर वाको नित्य वैश्रवन को सखड़ी महाप्रसाद लिवाई को नेम हतो। या फिर श्री ठाकुर जी छोटे बालक की नाई वाके पास मांगी मांगी के आरोपते इत्यादि। श्रीनाथ जी इन वाक्यन को ध्यान आपजो। वाको नित्य वैश्रवन को सखड़ी महाप्रसाद लेवाइव को नियम हतो। इन वाक्यों को ध्यान से पढ़े तो इनका गांभीर्य दृष्टिगोचर हो, उन वैष्णवों का स्वरूप समझ में आए और हमारे और उनके बीच का तारतम्य स्पष्ट हो जाए। એટલે આપણા मन એમાં શું ભેદ છે, શું તફાવત છે એ આપણને ખ્યાલ આવે। आज के काल में हमारी जीवन शैली को देखते हुए क्या यह विचार नहीं आता है कि क्यों वे भगवदीय है और क्यों प्रभु उन पर सहज में कृपा करते थे। जब हम 84,252 वैष्णवों की जय बोलते हैं तो मन में यह भाव रखना चाहिए कि आप ही की तरह हमें सांसारिक सुख दुख बाधा न करे। हमारा हृदय भी आप ही की भांति कोमल निश्चल और निष्कपट हो। आप ही की तरह हम प्रभु के अलौकिक आधिदैविक कोटि कंदर पर लावण्यमय स्वरूप को पहचाने और उनकी सेवा में तत्पर रहे। आप ही की तरह प्रभु हम पर शीघ्र ही कृपा करे। हमारे कपट पर आपके सहज प्रेम की विजय हो, हमारे प्रमाद पर आपकी तत्परता की विजय हो, हमारी विषयासक्ति पर आपकी स्वरूपासक्ति की विजय हो, हमारी अहंता ममता पर आपके सर्व समर्पण की विजय हो, हमारी लौकिक दृष्टि पर आपकी अलौकिकता की विजय हो और हमारे अज्ञान पर आपके अद्भुत अनुभवों की विजय हो। 84,252 वैष्णवों की जय हो। समस्त वल्लभ कुल परिवार की जय हो। હવે આપણને એમ થાય કે આવી કૃપા આપણને ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય ને ત્યારે આપણે પ્રભુ કૃપાનો અનુભવ કરી શકીએ। શ્રી વલ્લભ ચરણ રેણુનું સ્વરૂપ સમજાવતા અહીં કહે છે કે આ રેણુધન પ્રાપ્ત કરેલો જન યાચક નથી। એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ચરણાબ્જ રજોધનઃ અને આ ચરણ રજ કોને પ્રાપ્ત થઈ હતી તો મહાવનની શક્તરાણીને માથે ચરણ છાપ બિરાજતા હતા અને એ ચરણની મકરંદ એવી હતી કે તેમાં 4 સ્વરૂપ એની ગાગરમાં સમાયા હતા। આ પ્રસંગ આપણે અગાઉ લીધો છે। એટલે અહીં ચરણ રેણુનું સ્વરૂપ સમજાવતા કહે છે કે રેણુધન પ્રાપ્ત કરેલો જન યાચક નથી બનતો પરંતુ દાતા બને છે। ઉપાસ્યના ગુણો ઉપાસકમાં આવે છે એટલે આપણે જેની ઉપાસના કરીએ જેની આરાધના કરીએ ઓ શ્રીનાથજી તેના ગુણો આપણામાં આવે છે। વલ્લભ સ્વામી મહોદાર ચરિત્રવાન છે। તેઓ શ્રીના અનન્ય આશ્રયથી તેમના આ ગુણો નિજજનોમાં પણ આવે છે। જેવા સ્વામી તેવા સેવક બને છે।
તેમાં જ સ્વામીની બડાઈ થાય છે. રાસાદી લીલા અમૃતના અનેક સમુદ્રો જેમાં ભરેલા રહે છે તેવા શ્રી વલ્લભ સ્વામીને પ્રાપ્ત કર્યા પછી આપણે કોના યાચક રહીએ? શ્રી વલ્લભ ચરણ રજોધન જેને પ્રાપ્ત કરેલ છે ને તે પ્રભુ પાસે પણ કૃપાની યાચના કરતો નથી. ધ્યાન આપજો. આપણે કંઈ પણ મુશ્કેલી આવે એટલે પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અમે ધંધામાં ખોટ જાય છે તો તે ખોટ ન જાય, અમારા પર કૃપા કરો. આવી વિનંતી ક્યારેય પણ પ્રભુને ન કરવી. પ્રભુ ઉદાસીન થઈ જાય, કારણ કે પ્રભુ તો બાલક છે. બાલક એટલે ખાલી ઉંમરમાં નાના એવું નહીં, આપણા ઠાકોરજી નિર્દોષ છે. હવે નાના બાળકને આપણે કહીએ કે મારું દુઃખ દૂર કરો તો એ બાળકને શું સમજણ પડે? એટલે આપણે સેવા એટલે જ બાલ ભાવથી કરવાનું કહ્યું છે કે બાળક પાસે કંઈ માગવાનું ન હોય, તેને તો આપવાનું જ હોય. માટે સેવા બાલ ભાવથી અને સ્મરણ કિશોર ભાવથી. માટે ક્યારે પણ પ્રભુ પાસે યાચના ન કરવી કે અમારું દુઃખ દૂર કરો, કે મારા છોકરાઓ પાસ થઈ જાય, અમારા ધંધામાં વધારો થાય, વધુ પૈસા આવે. આવું કંઈ પણ માગણી લૌકિક કરવી નહીં, કારણ કે આપણા ઠાકોરજી સંસાર વૈરી છે. પ્રભુને આપવું હોય ઘણું બધું અને આપણે આવું તુચ્છ માગીને પ્રભુને નિરાશ કરી દઈએ છીએ. માટે ક્યારે પણ પ્રભુ પાસે માંગવું નહીં. અને જેને ચરણ રજ ધન શ્રી વલ્લભની ચરણ રેણુ પ્રાપ્ત થઈ ગઈ છે પછી તેને કંઈ માગવાનું રહેતું જ નથી. શ્રી યમુનાજીના પદમાં પણ આવે છે ને, ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેની, ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજી અને શ્રી વલ્લભની કૃપાથી બધું સહેલું સહજતાથી પ્રાપ્ત થાય છે. કોઈ પણ વસ્તુની શુદ્ધિ કરવી હોય તો કાં તો આપણે તેને જલથી શુદ્ધ કરીએ છીએ અથવા તો અગ્નિમાં તપાવીએ છીએ. તેવી જ રીતે આપણા અંતઃકરણને શુદ્ધ કરવું હોય તો શ્રી યમુનાજી અને શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય હોય ને તો આપણું હૃદય એટલું વિશુદ્ધ બનશે કે ઠાકોરજી લીલા પરિકર સહિત આપણા હૃદયરૂપી સિંહાસનમાં બિરાજશે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે ને, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. માટે હૃદયને એટલું કોમલ બનાવીએ કે પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. જો લૌકિક નિંદા અને ક્લેશથી ભરેલું હૃદય હશે તો પ્રભુ અંદર નહીં બિરાજે. એટલે ગમે ત્યારે લૌકિક વિચારો આવે ને તો સમજી લેજો કે પ્રભુ ક્યાંક બીજે પધાર્યા છે. ત્યારે જ લૌકિક ક્લેશો આપણને બાધા કરશે, બાકી તો કંઈ પણ બાધા નહીં કરે. માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. શ્રી વલ્લભના રજોધન જેણે પ્રાપ્ત કરેલ છે તે પ્રભુ પાસે પણ કૃપાની યાચના કરતો નથી, પરંતુ પ્રિય પ્રભુ માટે સુખાત્મક ભાવના અનેક મનોરથ કરી પ્રિય પ્રભુને વિલસાવે છે. આ રજોધનનો અદ્ભુત પ્રભાવ છે. આ રજોધન પ્રાપ્ત કર્યા પછી અન્ય ભક્તની કુંજમાં બિરાજતા પ્રિય તમને દૂતી દ્વારા નિમંત્રણ આપવાની જરૂર નહીં રહે. કમલ બુલાવન કબ ગયે કબ કીનો સન્માન, નેહ નિમંત્રણ કે સગે અલી અધીર ઉલટાન. કમલ ભ્રમરને બોલાવા જતું નથી. ધ્યાન આપજો, કમલ ભ્રમરને બોલાવા જતું નથી, પણ ભ્રમર જ કમલ મકરંદથી આકર્ષિત થઈ કમલ પાસે પહોંચી જાય છે. તેમ શ્રી વલ્લભ ચરણ રજ જેણે પ્રાપ્ત કરેલી છે ને તેના હૃદય કમલમાં તત્સુખી મધુર પ્રેમરૂપી મકરંદ પ્રગટ થાય છે. આ મકરંદનું પાન કરવા પ્રભુ અધીર બનીને સ્વતઃ તે ભક્ત પાસે પધારે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, મહાવનની શક્ત્રાણીના પ્રસંગમાં પણ આમ જ આવે છે. એમની માથે શ્રી વલ્લભના કંકુના છાપવાળા ચરણારવિંદ બિરાજે છે અને તે બ્રહ્માંડ ઘાટે જલની ગાગર ભરવા જાય છે તો એ જલની ગાગરમાં 4 સ્વરૂપો પધારે છે. એટલે આ કમલની મકરંદ જ એવી છે. અહીં ક્યાં કમલની વાત કરી રહ્યા છીએ? શ્રી વલ્લભના ચરણ કમલની, કે જે મહાવનની શક્ત્રાણીના માથે બિરાજે છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની ચરણ કમલની મકરંદ જ એવી છે કે બ્રહ્મારૂપ શ્રી ઠાકોરજી રૂપ બદલીને પધાર્યા છે. અને આ એની ગાગરમાં 4 સ્વરૂપો પધાર્યા છતાં પણ મહાવનની શક્ત્રાણી કહે છે કે પહેલા હું શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈ આવું. અને શ્રી વલ્લભની આજ્ઞા લેવા જાય છે ત્યારે શ્રી વલ્લભ કહે છે બેગી પધરાવો. એટલે અહીં જેવી રીતે ઠાકોરજીને સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ પાસે પધારવું છે ને તેવી જ રીતે શ્રી વલ્લભને પણ પ્રભુ મિલનની તત્પરતા આતુરતા છે.
એટલે આ બધું શું સૂચવે છે? આપણે પણ આપણા ઠાકોરજી પ્રત્યે આવી આતુરતા, તત્પરતા હોવી જોઈએ. એટલે મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખ્યો છે તો સ્વતઃ પ્રભુ રૂપ બદલીને પધારે છે. દયારામભાઈએ પણ ભક્તિ પોષણમાં આ જ વર્ણન કર્યું છે. જેના પર વાલ વ્રજપતિને ઘણું આવે તેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. એટલે દયારામભાઈના ગ્રંથો, કાવ્યો પણ એટલા સુંદર છે કે બધા શાસ્ત્રોનો નિચોડ તેમાં આપી દીધો હોય ને તેવું છે. આ ભક્તિ પોષણ ગ્રંથ જો આપણે આત્મસાત કરી લઈએ ને તો બધા શાસ્ત્રોનો નિચોડ તેમાં દર્શાવેલો છે. કોઈ પણ પ્રકારનો તેમાં ઉદ્વેગ નહીં રહે, કોઈ પણ મનમાં ચિંતા નહીં રહે, ક્લેશ નહીં રહે. ક્લેશ કુઠાર એવું પણ એક પુસ્તક છે, તેમાં પણ આપણે જે લૌકિક ચિંતા ઉદ્વેગ કરતા હોઈએ તે કઈ રીતે દૂર કરવી, કુઠાર એટલે કુહાડી, એ રૂપમાં પણ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. માટે પુષ્ટિમાર્ગીય ગ્રંથોનું અધ્યયન કરવું. અહીં કહે છે કે શ્રી વલ્લભની આ ચરણ રજમાં તત્સુખી મધુર પ્રેમની ધારા અખંડ વહ્યા કરે છે. તે પ્રવાહ શ્રી વલ્લભજનના હૃદય સરોવરમાં સંચિત થાય છે અને આ સરોવર સદા તત્સુખી મધુર પ્રેમ જલથી ભરેલું રહે છે. તેમાં તત્સુખી ભાવના રૂપી અનેક કમલો પ્રકટ થાય છે. તે કમલની મધુર મકરંદનું પાન કરવા પ્રિયતમનું મનરૂપી ભ્રમર અધીર થઈ મકરંદ પાનમાં વશીભૂત થઈ જાય છે. શ્રી વલ્લભ પદાંબુજ રજના પ્રભાવથી જ પ્રાથમિક પ્રેમની અવસ્થાથી પ્રિય પ્રભુને વશીભૂત કરી લેવા સુધીની ફલદશા સુધી પહોંચી શકાય છે. મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજીએ શ્રી વલ્લભ ચરણ રજને રાજધાની રૂપ કહી છે. આ ચરણ રજનું જ સર્વત્ર સામ્રાજ્ય છાયેલું છે. અશેષ ભક્તો આ અનિર્વચનીય રજની જ પ્રાર્થના કરે છે. માટે જ શ્રી વલ્લભનું નામ છે અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનઃ. માટે આજે આપણે ગોપાષ્ટમીનો સત્સંગ એક નવા જ રૂપમાં